ભારત દેશમાં દરિયા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે 575 કરોડનો હેરોઇનનો જથ્થો ઘુસાડવાની પેરવી કરતા અલગ અલગ 3 ગુનાઓમાં 18 પાકિસ્તાની તથા 1 અફઘાનિસ્તાની એમ કુલ 19 આરોપીઓને 20 વર્ષની સખત કેદની સજા તથા દરેકને રૂપિયા 2 લાખના દંડની સજા। આ કામે આતંકવાદ વિરોધી દળ ગુજરાત રાજ્યના અમદાવાદને ખાનગી બાતમી મળેલ કે પાકિસ્તાનના કાપર ક્રીકના દરિયામાં બોટ દ્વારા પાકિસ્તાનથી ગેરકાયદેસર માદક પદાર્થ હેરોઇનનો જથ્થો ભરી જખૌના દરિયામાં ડિલિવરી કરવામાં આવશે તેવી માહિતી મળતા એટીએસ ગુજરાતની ટીમ તથા કોસ્ટગાર્ડ જખૌના અધિકારીઓ તથા એસઓજી ભુજ દ્વારા સંયુક્ત રેડનું આયોજન કરી કોસ્ટગાર્ડની બોટ દ્વારા રેડિંગ પાર્ટીના સભ્યો દ્વારા તારીખ 6/1/2020ના એક શંકાસ્પદ બોટ પકડેલ, જેમાં 5 ઇસમો બોટમાં બેઠેલ મળી આવેલા જે પાકિસ્તાની નાગરિક હોય જેઓના કબજાની બોટમાં સર્ચ કરાવતા તેમાંથી વગર પાસ પરમિટનું ગેરકાયદેસર માદક પદાર્થ હેરોઇનનો 35,055 ગ્રામ કુલ કિંમત 175 કરોડના જથ્થો મળી આવેલ, જે અંગેની એટીએસના પોલીસ ઇન્સ્પેક્ટર IR જાડેજા નાઓએ ગુનો રજીસ્ટર કરાવેલ હતો। બાદ તપાસના અંતે આરોપીઓ વિરુદ્ધ પૂરતા પુરાવા આધારે DB બસ્યા પોલીસ ઇન્સ્પેક્ટર ATS અમદાવાદ દ્વારા નામદાર કોર્ટમાં ચાર્જશીટ કમિટ કરવામાં આવેલ હતું। આરોપીઓ મુર્તુઝા યામીન સિંધી ઉંમર વર્ષ 35, યામીન ઉમર સિંધી ઉંમર વર્ષ 65, મુસ્તફા યામીન સિંધી ઉંમર 33, નસરુલ્લા યામીન સિંધી ઉંમર વર્ષ 28, હુસૈન ઇબ્રાહિમ સિંધી ઉંમર વર્ષ 62, સાલેમ અહમદ અબ્દુલ્લા સિંધી ઉંમર વર્ષ 70, મોહમ્મદ યાસીન મોહમ્મદ ઉર્સ મલ્લા ઉંમર વર્ષ 39 અને રફીક આહમદ ઉસ્માન અલી મુલ્લા ઉંમર વર્ષ 62, રહેવાસી તમામ પાકિસ્તાન। ઉપરોક્ત 19 આરોપીઓને તકસીરવાર ઠેરવી નીચે મુજબની સજા ફરમાવેલ છે। આ કામે ઉપરોક્ત 19 આરોપીઓને નામદાર કોર્ટે NDPS એક્ટની કલમ 8C મુજબના ગુનામાં તકસીરવાર ઠેરવીને 20 વર્ષની સખત કેદની સજા અને પ્રત્યેક આરોપીને રૂપિયા 2 લાખનો દંડ કરેલ છે। આ કામે ઉપરોક્ત 19 આરોપીઓને નામદાર કોર્ટે NDPS એક્ટની કલમ 23C મુજબના ગુનામાં તકસીરવાર ઠેરવીને 20 વર્ષની સખત કેદની સજા અને પ્રત્યેક આરોપીને 2 લાખનો દંડ કરેલ છે। ઉપરોક્ત બંને કલમોની સજાઓ અલગ અલગ ભોગવવાનો નામદાર કોર્ટે હુકમ કરેલો છે।